નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રે ઘઉંનું વાવેતર કરેલું છે તો એમાં ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે, ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝનમાં હોય છે કે આપણે જે છેલ્લું પિયત જે છે કયા સમય આપવું જોઈએ. ખાસ કરીને છેલ્લું પિયત જે છે ઘઉંના પાકમાં ખૂબ જ મહત્વનું હોય છે, કારણ કે જો એ સમય જે છે એ સમય કરતાં તમે વહેલું પિયત આપી દેશો તો ઘઉંનો દાણો જે છે નાનો રહી જતો હોય છે, દાણામાં કરચલીઓ પડી જતી હોય છે. અને છેલ્લું પિયતનો જે સમયગાળો છે એના કરતાં એક પિયત વધારે આપી દેતા હોય અથવા તો મોડું પિયત આપતા હોય છે તો ઘઉંમાં જે છે કોઢિયા થઈ જવાનો પ્રશ્ન હોય છે, ઘઉં જે છે સફેદ કલરના થઈ જતા હોય છે. વેચવા જાવશો તો તમને એનો પ્રોપર પૂરતો ભાવ નથી મળતો. તો ઘઉંના પાકમાં છેલ્લું પિયત મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ પિયત સમયે તમે ઘણા ખેડૂત મિત્રોએ જોયા જાણ્યા વગર બે ત્રણ ભૂલ કરી નાખતા હોય છે, જેના કારણે પણ ઉત્પાદનમાં 40 થી 50% સુધીનો લોસ જોવા મળતો હોય છે. કારણ કે મિત્રો આપણે અત્યાર સુધી ઘણા બધા ખર્ચ કર્યા હોય છે ઘઉંના ગ્રોથ માટે, વૃદ્ધિ વિકાસ માટે, તેમજ ડુંડી જે છે મોટી થાય, દાણો ભરાવદાર થાય એના માટે પણ ઘણો બધો ખર્ચ કર્યો હોય છે. જો આ પિયતમાં તમે આગા પાછું કરી નાખશો ને તો બધો જ ખર્ચ જે છે તમારો પાણીમાં જવાનો છે, ₹1 તમને ફાયદો નથી થવાનો. હવે મિત્રો છેલ્લું પિયત ક્યારે આપવું ને એ બધા જ ખેડૂત મિત્રોએ અલગ અલગ ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલું હોય છે. તો ઘઉંની વેરાયટી ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે ને આપણી જમીન કેવી છે, હળવી છે, મધ્યમ છે, ભારે છે, એના ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ 513 છે, 496 છે, 451 છે આ પ્રકારની ઘઉંની વેરાયટી વાવેતર કરેલી છે, એટલે કે 120 દિવસે પાકતી વેરાયટીઓ છે, તો એવી પ્રકારની ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલું છે. તો એમાં જે છે છેલ્લું પિયત જે છે ખાસ કરીને ઘઉંનું હાર્વેસ્ટિંગ થવાનું છે એના પહેલાં ઓછામાં ઓછા 20 દિવસ પહેલાં આપી દેવાનું છે. એટલે કે સામાન્ય રીતે આ પ્રકારની વેરાયટીમાં જોવા મળતું હોય છે, પરંતુ જે ખેડૂત મિત્રોએ અલગ અલગ બીજી વેરાયટીનું વાવેતર કરેલું છે તો એમાં તમારે જોવાનું છે ખાસ કરીને ઘઉં જો ભૂરકી મારવા માંડ્યો હોય, તમે આગળથી જોશો તો ઘઉંમાં જે છે આછો પીળાશ કલર જોવા મળતો હોય છે, નીચેના પાન જે છે આછા પીળા પડી ગયા હોય અને એમાં દાણા કાઢીને જોશો ને તો એમાં દૂધ નીકળવાનું બંધ થઈ ગયું, દાણા જે છે કડક થઈ ગયા હોય. આવી પરિસ્થિતિ હોય તમારે ત્યારે છેલ્લું પિયત આપી દેવાનું છે, પછી કોઈ પણ જાતનું પિયત નથી આપવાનું. અને આ પિયત સમયે આપણે ઘણી બધી એવી ભૂલ કરી નાખતા હોય છે, એ ખાસ સમજવું જરૂરી છે. કારણ કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે આ સમયગાળા દરમિયાન અમે યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ જે છે ખાતરનો ઉપયોગ કરીને તો દાણા જે છે ખૂબ જ ભરાવદાર બની જતા હોય છે, પરંતુ એવું નથી મિત્રો. આ સમયગાળા દરમિયાન તમારે કોઈ પણ નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ભૂલ્યા વગર પણ ઉપયોગ નથી કરવાનો. એટલે કે યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, આવા ખાતરોનો ઉપયોગ તમારે કોઈ પણ સંજોગોમાં નથી કરવાનો. કારણ કે તમે નાઇટ્રોજનનો ઉપયોગ કરશો એટલે એક તો અત્યારે ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે, અને જો નાઇટ્રોજનનો ઉપયોગ કરશો ને તો જમીન જે છે એકદમ તપી જાય છે, જમીનમાં એકદમ ટેમ્પરેચર વધી જાય છે, જેના કારણે પાક જે છે તમારી સમય છે એ પહેલાં જ પાકી જતો હોય છે, મેચ્યોરિટી પહેલાં પાક પાકી જતો હોય છે, જેના કારણે દાણા નાના રહી જતા હોય છે અને દાણા કડચલીવાળા રહેતા હોય છે. અને બીજી પરિસ્થિતિમાં જે છે ખાસ પિયત આપો છો આ સમયગાળા દરમિયાન ત્યારે પવનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો પવન વધારે હશે તો ઘઉં જે છે તમે જોયું હશે છેલ્લે ઢળી જતા હોય છે, પછાટ હોય છે ત્યાં વધારે પાણી ભેગું થતું હોય છે, જેના કારણે ઘઉં જે છે ઢળી જતા હોય છે. એટલે આ સમયગાળા દરમિયાન પવન અને પિયત આપો છે ટાઈમ નથી આપવાનું. પિયત જે છે માંડ પછાટ આપો કે તે ભેગું બંધ કરી દેવાનું છે, જેથી કરીને પછાટે વધારે પાણી ભેગું ન થાય ને ઘઉં ઢળવાનો પ્રોબ્લેમ ન આવે. બને તો રાતનો સમયગાળા દરમિયાન પિયત આપી શકો છો, દિવસમાં આપો ત્યારે આ ખાસ પવનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે જે મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું છે એમને આ ખાસ 3 બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. પેલું જે છે પિયતનું મેનેજમેન્ટ કરવું, યોગ્ય સમયગાળો નક્કી કરવો ખૂબ જ જરૂરી છે, અને નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. જો તમારે ઉપયોગ જ કરવો હોય તો એમઓપી આવે છે, જે મ્યુરેટ ઓફ પોટાશ આવે છે, એ આ તમે છેલ્લા પિયત સાથે 4 થી 5 કિલો વીઘે નાખી દેવાનું છે, પિયતમાં જ આપી દેવાનું છે, જેથી કરીને તમારો દાણો જે છે શાઇનિંગ વાળો પણ બનવાનો છે અને બજાર ભાવ પણ સારા મળવાના છે. અને આ છેલ્લું પિયત આપો છો ત્યારે પવન જો ખૂબ જ વધારે હશે તો ઠળી જવાનો પ્રોબ્લેમ આવશે, એટલે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. જો પવન વધુ હોય ત્યારે પિયત નથી આપવાનું, અને વધારે પાણી પછાટમાં ભેગું થાય એ પ્રમાણે પણ નથી આપવાનું. તો આ 3 બાબતો જે છે છેલ્લે ખાસ ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.